સમાચાર પાટણથી, જ્યાં હારીજમાં સરકારી દસ્તાવેજમાં મોટો છબરડો સામે આવ્યો છે। અહીંયા એક જાપટપરા વિસ્તાર છે, જો કે હવે તેનું નામ બદલાઈને ઇસ્માઇલપરા થઈ ગયું છે। આખો છબરડો ત્યારે સામે આવ્યો જ્યારે કેવાયસી પ્રક્રિયા કરવામાં આવી। રાશન કાર્ડની કેવાયસી પ્રક્રિયા થઈ ત્યારે ખબર પડી કે અહીંયા વિસ્તારનું નામ જાપટપરા નહીં પરંતુ હવે ઇસ્માઇલપરા થઈ ગયું છે। કોઈપણ સરકારી ગેજેટ, કોઈપણ ઠરાવ વિના શું આ નામ બદલાઈ ગયું સવાલ થાય। જાપટપરાનું નામ ઇસ્માઇલપરા થતાં હવે અહીંયાની જનતા આક્રોશ વ્યક્ત કરી રહી છે। સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે। રાશન કાર્ડનું કેવાયસી કરાયું ત્યારે સ્થાનિકોને ખબર પડે છે કે એ લોકો હવે ઇસ્માઇલપરા વિસ્તારમાં રહે છે। હવે ફરી એકવાર જાપટપુરા નામ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। જાપટપુરાના મુસ્લિમો પણ એવું કહી રહ્યા છે કે નામ તો જાપટપરા જ હોવું જોઈએ। હિન્દુઓની સાથે અહીંયાના મુસ્લિમો પણ આ નિર્ણયના વિરોધમાં છે। આ વિસ્તારનું નામ શરૂઆતથી જાપટપરા જ છે અને આવનાર સમયમાં પણ જાપટપરા વિસ્તાર જ રહેશે। કોઈ જગ્યાએ એવું સાંભળવામાં આવેલું છે કે કોઈ આધાર કાર્ડની અંદર ઇસ્લામપુરા નામ લખવામાં આવેલું છે અને એ અમે અમારા પ્રયત્નોથી સુધારી રાખશું અને આવનાર સમયની અંદર અહીંને હિન્દુ અને મુસ્લિમ બંને સાથે મળીને મામલતદારને અમે એ આવેદનપત્ર પણ આપીશું કે આ નામની અંદર જે એરિયાનું નામ જે બદલ્યું એવું કેવું છે જે બદલાવાનું છે એ હકીકતમાં બદલાવાનું છે કે નહીં। અમારું વર્ષોથી 50 વર્ષથી જાપટપરું પણ અમારે કેવાયસી કરવા ગયા આ માણસોએ અમારું કેવાયસી એટલે અમારે તો જાપટપરું જ રાખ્યું। કેટલા વર્ષથી આ નામ છે જાપટપુર? હા, જાપટપરું તો 50 વર્ષ થઈ ગયા। મારી યાદીમાં 50 વર્ષ થઈ। નવું નામ ક્યારથી દાખલ થયું? અમારા કેવાયસી કરવા જતા સાહેબ। તો પાટણના હારીજમાં સરકારી દસ્તાવેજમાં મોટો છબરડો સામે આવ્યો છે। જાપટપરા વિસ્તારનું નામ બદલાઈને ઇસ્માઇલપરા થઈ ગયું। રાશન કાર્ડની કેવાયસી પ્રક્રિયા દરમિયાન આ બેદરકારી સામે આવીને હવે હારીજના નાયબ મામલતદારે કાર્યવાહીની સૂચના આપી છે। જરૂરી કરાય ખરી નિયમ મુજબ કાર્યવાહી કરાશે તેવું કહેવામાં આવ્યું। તાલુકાના વિસ્તારમાં નામ ફેરફાર બાબતની જે ધ્યાને આવેલી ઘટના છે એ બાબતે અત્રેથી પ્રાંત અધિકારી શ્રી સમી તથા મામલતદાર શ્રી હારીજને જરૂરી ખરાઈ કરી તાત્કાલિક નિયમ મુજબ કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી છે। આ બાબતે એમની કક્ષાએથી વિગતવાર તપાસ કરી અને જે કોઈ નિયમ મુજબ કાર્યવાહી કરવાની થતી હશે તે તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે। તો આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે ન્યૂઝરૂમથી સંજય ચૌધરી જોડાઈ ગયા છે। સંજય, કેવું ધુપ્પલ તંત્ર ચાલી રહ્યું છે? આખા વિસ્તારનું નામ બદલાઈ જાય, કોઈને કાનો કાન ખબર નથી પડતી। આ તો ચલો ભલું થયું, કેવાયસીની પ્રક્રિયા આવી ત્યારે લોકોને ખબર પડી કે હવે આપણે ઇસ્માઇલપરા વિસ્તારમાં રહે છે અને હવે તપાસના આદેશ છૂટ્યા। જી વિકાસ, તપાસના આદેશ તો આપવામાં આવ્યા છે, પરંતુ સૌથી પહેલાં તો તપાસ એ વસ્તુની થવી જોઈએ કે આ નામ બદલાવવા પાછળ કોણ છે, કોના કહેવાથી બદલાયું છે અથવા તો કોઈના કહેવાથી નથી બદલાયું। તો કોઈ સરકારી કર્મચારી છે કે જેણે આ ટેકનિકલ કોઈ ભૂલ કરી છે કે એ તપાસ જે વહીવટીતંત્રની તપાસ છે એ તપાસ તો થવી જ જોઈએ, પરંતુ તેની સાથે સાથે એ પણ થવું જોઈએ કે જાપટપુરામાંથી ઇસ્માઇલપુરા કઈ રીતે થયું, કોના ઇશારે થયું, તેની પાછળ કોઈ કાવતરું હતું કે કેમ। કારણ કે ટેકનિકલ ભૂલ થઈ હોય, કોઈ ટેકનિકલ એરર થયું હોય તો એક વસ્તુ સામાન્ય છે કે એક બે વસ્તુમાં એ આવે અને લોકોના ધ્યાન ઉપર આવે તો તાત્કાલિક એ ધ્યાન દોરતા હોય છે, પરંતુ લોકોને પણ આટલા સમયથી પોતાના રેશન કાર્ડમાં એ નામ હતું તેમ છતાં પણ લોકો પણ એ ત્યાં નથી ગયા। તો શું તેમને કોઈએ દબાવવામાં આવ્યા હતા, કોઈએ તેમને જે પ્રમાણેની કોઈ ધમકી આપવામાં આવી હતી તે પણ તપાસ થવી જોઈએ। કારણ કે આ જે નામ બદલાયું છે તેના માટે ના તો કોઈ રજૂઆત થઈ છે, ના કોઈ અરજી થઈ છે, ના કોઈ એ પ્રમાણે મામલતદાર કે જિલ્લા વિકાસ અધિકારીને કે કોઈને કોઈ પણ પ્રકારનો ડ્રાફ્ટ પણ નથી થયેલો। એટલે આ જે પ્રક્રિયા છે ચોક્કસ શંકા ઉપજાવનાર છે અને તેની પાછળ છેક મૂળ છે ત્યાં સુધી જવું પડે। કોઈ પણ ગામનું જે નામ છે વિકાસ, એ નામની પાછળ એક લાંબી ઇતિહાસ રહેલો હોય છે। કોઈની ઓળખના કારણે, કોઈના ત્યાં કોઈ એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય તેના નામ ઉપરથી એ ગામનું નામ પડ્યું હોય તો એ જગ્યાનું મહત્વ હોય છે, પરંતુ એ નામ જે ધર્મ આધારિત નામ આપવાની વાત છે કે જે પ્રમાણેનું જાપટપરામાંથી ઇસ્માઇલપરા થઈ જવું એ ચોક્કસથી એક શંકા ઉપજાવનાર છે। કોઈ કર્મચારી યા તો કોઈ અધિકારી યા કોઈ રાજનેતા કે કોના ઇશારે થયું છે એની તપાસ સંપૂર્ણપણે થવી જોઈએ અને આ નામ બદલાવવા પાછળનો ઈરાદો શું હતો તેનું પણ કારણ સામે આવવું ખૂબ જ જરૂરી છે। વિકાસ, બિલકુલ આભાર સંજય, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો હવે નાયબ મામલતદારે સૂચના તો આપી છે, જરૂરી ખરાઈ કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી।
એ હવે તપાસ થશે, પછી ખબર પડશે કે આખરે આ નામ કોણ બદલી ગયું. શું કોઈ એક કર્મચારીના કહેવાથી આ થઈ ગયું છે કે કોઈ મોટા અધિકારી એના દિશા નિર્દેશમાં અહીંયાનું નામ બદલવામાં આવ્યું, કે પછી કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે, હ્યુમન એરર છે, ખબર નથી પડતી. આપણી સાથે દિનેશભાઈ ઠાકોર જોડાઈ ગયા છે, હારીજના ધારાસભ્ય. એમની સાથે વાત કરીએ. સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આ આખું વિસ્તારનું નામ કેવી રીતે બદલાઈ ગયું? આપની પાસે કોઈ જાણકારી મળી છે ખરા કે જાપટપરા ઇસ્માઇલપરા કેવી રીતે થઈ ગયું? આમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણકારી થઈ કે ભાઈ જાપટપરા જે ગામ હતું એ ઇસ્લામપુરા થઈ ગયું છે. એવું કોઈ રેશનિંગ કાર્ડમાં થયું છે ક્યાંક, અને ક્યાંક આધાર કાર્ડમાં થયું છે. એટલે આખો વિસ્તાર ઇસ્લામપુરા થઈ ગયો એવું પણ નથી. અચ્છા, અહીંયા વર્ષોથી લોકો હિન્દુ અને મુસ્લિમ લોકો વસવાટ કરે છે, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ઇસ્યુ નથી. વર્ષોથી લોકો ભાઈચારાની માફક રહે છે. પણ આ કયા કારણસર થયું છે એવું મામલતદારશ્રીને મળવાનો છું અને કાગળ પણ લખવાનું છું કે ભાઈ આ જે તમે કયા હુકમના આધારે થયું છે અને કઈ રીતે થયું છે એની જાણકારી આપો. અને બીજું કોઈ પણ વસ્તુ, કોઈ ગામનું નામ બદલવાનું હોય, કોઈ વિસ્તારનું નામ બદલવાનું, તો એને ગેજેટ બહાર પડે છે અને એ બહુ બધી પ્રોસિજર હોય છે એની. અને આવી કોઈ પ્રોસિજર ફોલો થઈ શકે કેમ, અને અથવા તો આને બદલવા માટે કોઈ અરજી કરી શકે કેમ, આવી બધી જાણકારી હું ટૂંક સમય મેળવી રહ્યો છું. આ બધી જાણકારી મળી રહ્યા પછી આમાં હું આપણને ચોક્કસપણે આગળની વાત કરીશ. પણ આમાં તો નાયબ મામલતદાર એ પોતે પણ અજાણ છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે મેં નીચેથી તપાસ મંગાવડાઈ છે, પછી અમે જરૂરી કાર્યવાહી કરીશું. તો એક વિસ્તારનું જો નામ બદલાતું હોય, એ નામ તો બદલાયું છે કારણ કે અહીંયા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ફોટોગ્રાફ પણ આવ્યા છે એટલે નામ બદલાયું. તો એ બદલાવવા માટેની આખી પ્રક્રિયા કેટલી લાંબી હોય છે અને કયા કયા અધિકારીઓ લૂપમાં હોય છે? આમાં હું એવું મારું માનવું છે કે આમાં કોઈ પણ વિસ્તારનું, મેં આપને કહ્યું એમ, કોઈ પણ વિસ્તારનું કે ગામનું નામ જયારે બદલાતું હોય તો ધારો ગામનું નામ બદલાતું તો ગ્રામ પંચાયત એનો ઠરાવ કરતી હોય છે, પછી આગળ મામલતદાર અને કલેક્ટર શ્રી આનો ગેજેટ બહાર પાડતા હોય છે. પણ આમાં આવી કોઈ પ્રક્રિયા થઈ છે કે કેમ એ મારા ધ્યાનમાં નથી. પણ જો કોઈ આવી પ્રક્રિયા થઈ હશે તો બહુ આઈડિયા નથી. પણ બધા ત્યાં લોકોનું એવું કેવું છે કે અમારે તો જે અમારું જાપટપરા જૂનું જે હતું, મુસ્લિમ અને હિન્દુ બંને કહી રહ્યા છે કે ભાઈ અમારું જે જૂનું જાપટપરા વિસ્તાર હતું, અમારે જાપટપરાથી જ ઓળખાવું છે. એટલે અમે આ કોઈ બાબત નથી, આ લોકો પણ અજાણ છે, એમને પણ ખબર નથી. ઓકે, તો આમાં આપને કોઈ એવું લાગે છે કે ફક્ત એક ફોટોગ્રાફ મૂકીને કઈ ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન થયો છે, કે પછી કન્ફર્મ આપણને સમાચાર મળ્યા કે ઇસ્માઇલપરા થઈ જ ગયું છે નામ? કારણ કે કોણ આ કરી રહ્યું છે એ પણ તપાસનો વિષય છે. કારણ કે આવું એકદમ તો કઈ રીતે થઈ શકે, કોઈ કઈ રીતે થયું, શું થયું એ પણ માહિતી મળી રહી નથી. ઓકે, આભાર દિનેશજી અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો ધારાસભ્ય પણ કહી રહ્યા છે કે લાગતા વળગતા અધિકારીઓ સાથે સંવાદ કરીને પછી બાબતે આગળ પ્રતિક્રિયા આપવા પડશે.